અંકલેશ્વરમાં માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ અને ઓએનજીસીના સહયોગથી 1,500 વિદ્યાર્થીઓને ટ્રેકસૂટનું વિતરણ કરાયું. રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ અને ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની ગરિમામય ઉપસ્થિતિમાં શારદા ભવન ખાતે કાર્યક્રમ યોજાયો. અંકલેશ્વરની જાણીતી સામાજિક સંસ્થા માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઓએનજીસીના વિશેષ સહયોગથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓના બાળકો માટે એક ભવ્ય સેવાકીય પ્રકલ્પ હાથ ધરવામાં આવ્યો હતો. શહેરના શારદા ભવન ટાઉન હોલ ખાતે આયોજિત એક વિશેષ સમારોહમાં અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળાઓના આશરે 1500 જેટલા વિદ્યાર્થીઓને ટ્રેકસૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો પ્રારંભ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રજ્વલન દ્વારા કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી તેમજ ઓએનજીસીના એસેટ મેનેજર જૈન સુકાનંદન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી ઈશ્વરસિંહ પટેલે સંસ્થાના કાર્યને બિરદાવતા જણાવ્યું હતું કે શિક્ષણની સાથે સાથે બાળકોના સર્વાંગી વિકાસ અને સુવિધાઓ માટે ઉદ્યોગો અને સેવાભાવી સંસ્થાઓનું યોગદાન પ્રશંસનીય છે. કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને પ્રદેશ કારોબારી સભ્ય મારુતિસિંહ અટોદરિયા, માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ સંદીપ પટેલ, જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુલકરણા, પાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસ્થ, ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા અને અગ્રણી ઉદ્યોગકાર એન.કે. નાવડિયા સહિત અનેક મહાનુભાવો, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ સંદીપ પટેલે જણાવ્યું હતું કે સંસ્થા હંમેશા છોડાના બાળકોના ઉત્થાન માટે કાર્યરત છે અને ઓએનજીસીના CSR ફંડના સહયોગથી આ વિતરણ શક્ય બન્યું છે. ઓએનજીસીના એસેટ મેનેજર જૈન સુકાનંદને પણ શિક્ષણ ક્ષેત્રે સહયોગ આપવાની પોતાની પ્રતિબદ્ધતા દોહરાવી હતી. સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓના ચહેરા પર ટ્રેકસૂટ મેળવ્યાનો અનેરો આનંદ જોવા મળ્યો હતો. सबको नमस्कार। आज हम लोग मातोश्री चैरिटेबल ट्रस्ट के साथ मिलके एक ट्रैक शूट कैंपेन में आए हैं, स्पॉन्सरशिप में प्रोग्राम के लिए आए हैं। इसमें अंकलेश्वर तालुका का 9 स्कूल्स का 1500 बच्चे के लिए ट्रैक शूट्स दिए हैं। ये ओएनजीसी का एक इनिशिएटिव है, एम्पावरिंग द यंगर जनरेशन टू मोटिवेट दम टू कल्टिवेट ए कल्चर एंड डिसिप्लिन और एक फोकस्ड स्टडीज़ करने के लिए एज वेल एज और अपना पर्सनालिटी को बढ़ाने के लिए एक छोटा सा इनिशिएटिव है। सो आप लोग सब आए हैं और मंत्री जी भी आए हैं, सबको धन्यवाद। मातोश्री चैरिटेबल ट्रस्ट द्वारा अरे ओएनजीसी ना सहयोगथी आज रोज नगर प्राथमिक शिक्षण समितिना 1500 થી 1600 છોકરાઓને ટ્રેકશૂટ વિતરણ કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો. આ કાર્યક્રમમાં રાજ્યના મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ, ઓએનજીસીના ઈડી સુખનંદન સાહેબ અને ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી તથા મહાનુભાવો, ઉદ્યોગપતિઓ બધા હાજર રહ્યા અને ખૂબ સારો પ્રોગ્રામ રહ્યો અને અહીંયા છોકરાઓને ટ્રેકસૂટ ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવ્યું. આગળના સમયમાં પણ ઓએનજીસી સાથે મળીને આ રીતની સેવાકીય પ્રવૃત્તિ અમે કરતા રહીશું. ઓએનજીસીનો સહયોગ અમને ખૂબ સારો મળી રહ્યો છે. ખૂબ ટૂંક સમયમાં આ બધું પ્રોસિજર એમણે એ કરી અને ઈડી સાહેબનો સહયોગ પણ ખૂબ સારો રહ્યો છે અને આ બધી પ્રોસિજર નિપટાવીને ફટાફટ છોકરાઓને કઈ રીતે ટ્રેકસૂટ મળી શકે અને આ આજનું કાલનું ભવિષ્ય આ છોકરાઓ એ કઈ રીતે હેલ્થફુલ રહી શકે એ રીતના એમના પ્રયત્નોને એ વિચારમાં માનવાવાળા ઈડી સાહેબ અને મંત્રીશ્રીના ઉપસ્થિતિમાં આજરોજ આ છોકરાઓને અહીંયા જ્યારે ટ્રેકસૂટ વિતરણ થયું છે ત્યારે હું છોકરાઓને, બાળકો અને બેટીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ટીચર્સો અને સ્કૂલના કર્તાહર્તાઓને અને અમારા ટ્રસ્ટના બધા મેમ્બર્સનું પણ હું આભાર માનું છું કે આ તબક્કે ખૂબ સારો કાર્યક્રમ અહીંયા યોજાયો અને ડિસિપ્લિન સાથે આ કાર્યક્રમ યોજાયો એ બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજરોજ અંકલેશ્વર ખાતે માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને ઓએનજીસીના સહયોગ દ્વારા અંકલેશ્વરની નગરની 9 જેટલી પ્રાથમિક શાળાઓની અંદર 1430 જેટલા બાળકોને ટ્રેકસૂટ વિતરણ કરવામાં આવ્યું છે. જે પ્રકારે વીર મેમોરિયલ ટ્રસ્ટના ડાયરેક્ટર શ્રી બાબુભાઈ પટેલના માર્ગદર્શન અને સાનિધ્યની અંદર શ્રી માતોશ્રી ટ્રસ્ટના ચેરમેન શ્રી સંદીપભાઈ પટેલ જે કામ કરી રહ્યા છે, ખરેખર ખૂબ સારી કામગીરી આ જરૂરિયાતમંદ બાળકોને, વિદ્યાર્થીઓને જે નોટબુક વિતરણ કરવાની હોય, અન્ય દફતર આપવાના હોય કે અન્ય ટ્રેકસૂટ આપવાના હોય, ખૂબ સારી કામગીરી રહે. ત્યારે હું સંદીપભાઈને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આવનારા દિવસોની અંદર પણ સતત આ પ્રકારની દાનની પ્રક્રિયા ચાલુ રાખે અને બાળકોને મદદરૂપ થાય એવી શુભેચ્છાઓ પાઠવું છું.